અમરેલી વાડી વિસ્તારમાં દીપડો કૂવામાં પડવાની ઘટના બની છે, જ્યાં કૈલાસ મુક્તિધામ પાછળ વાડી વિસ્તારની ઘટના કે જ્યાં વાડી માલિકે તરત જ વન વિભાગને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં વન વિભાગે રેસ્ક્યુ કર્યું હતું। અમરેલીમાં દીપડો કૂવામાં પડવાની ઘટના બની। અમરેલી કૈલાસ મુક્તિધામની પાછળના ભાગમાં એક વાડી વિસ્તારમાંથી કોલ આવતા ત્યારે દીપડો કૂવામાં પડી ગયેલો હોવાના મેસેજ મળતા અમો તથા અમારો સ્ટાફ રેસ્ક્યુ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી અને આ દીપડાનું રેસ્ક્યુ કરેલ છે। આ દીપડાનું રેસ્ક્યુ કર્યા બાદ હવે અમે ઉપલી અધિકારીની સૂચના મુજબ એનિમલ કેર ક્રાકચ ખાતે લઈ જવામાં આવશે। અમને સવારે અમારા અધિકારી દ્વારા મેસેજ મળેલ કે અહીં અમરેલી કૈલાસ ધામ મુક્તિધામ છે, એની પાછળ વાડી વિસ્તાર છે, તેમાં કૂવામાં દીપડો પડેલો હોય તો અમને 9:30 જાણ થતાં અમે ત્વરિત કામગીરીથી તમામ સ્ટાફ રેસ્ક્યુના સાધન હેલ્થ ચકાસણી માટે વધુ ક્રાકચ એનિમલ કેર સેન્ટર ખાતે આવેલ હોસ્પિટલ ખાતે અમે તેને કૈલાસ મુક્તિધામની પાછળ આવેલી છે વાડી વિસ્તાર છે। એમાં આજ સવારે અમે આવ્યા ને ત્યારે અંદરથી અવાજ આવતો હતો એટલે જોયું કૂવામાં તો એક દીપડો અંદર પડેલો હતો અને એક દીપડી હતી। દીપડી તો ભાગી ગઈ હતી તરત અને નથી રહેતું, પણ અમારે વાડીના કાયમિક જે માણસો હોય છે એ લોકો અહીંયા આવે પણ સવારમાં આ બધું જોતા એ લોકો પણ ગભરાઈ ગયા। એ વહી ગઈ હતી અહીંયાથી। આમ જોયું ખરું અમારા વાડીના માણસોએ કે 2 હતા, એમાંથી એક કૂવામાં પડ્યો ને એક વહી ગયો।